વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ પ્રેરિત દિવ્ય પથ માનવતાની મહેક ટ્રસ્ટ પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર ફરતી શાળાનું લોકાર્પણ શિક્ષણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા અને આગેવાનો સહિતના હાજર રહેવા પામ્યા હતા। વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ પ્રેરિત દિવ્ય પથ માનવતાની મહેક ટ્રસ્ટના મહેશભાઈ પટેલ સહિતનાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા એક અનોખો પ્રકલ્પ ફરતી શાળા શ્રી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનું લોકાર્પણ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું। તો વધુમાં તેમણે કહ્યું હતું કે અમારો શિક્ષણથી વંચિત બાળકોના શિક્ષણ માટે અલગ પ્રકારનો નમ્ર પ્રયાસ છે। આ પ્રયાસમાં બસને વર્ગખંડમાં પરિવર્તિત કરાય છે, જેમાં બાળકોના અભ્યાસ તથા તેઓના સર્વાંગી વિકાસ માટેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે। હાલમાં સુરત શહેરમાં રાંદેર અને અડાજણ વિસ્તારમાં છૂટક મજૂરી કરી ફૂટપાથ પર રહી વિચરતું જીવન ગુજરાતી જાતિના બાળકોને શિક્ષણ પ્રવાહમાં જોડવાનો અમારો આ પ્રયાસ છે। આ પ્રકલ્પના પ્રથમ સોપાન લોકાર્પણ રવિવારે આજે શિક્ષણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી ઉજવાયો, એ આપ સૌ જાણો છો। આ દરમિયાન આ વખતે હું પ્રત્યક્ષ સેવામાં ન જઈ શક્યો, એનો મનમાં દુઃખ હતું। ત્યારે થયું કે મારે શું કરવું એવું કે જેથી કરીને હું પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરી શકું, અને ત્યાં મને 15મીએ સવારે વિચાર સૂઝ્યો કે મારે ગરીબ પરિવારના સાથે રહેવું છે 2 કલાક દરરોજના, એમની પરિસ્થિતિ સમજવી છે, એમના વિચારો જાણવા છે, એમની સામાજિકતા જાણવી છે। અને એ જ્યારે મેં શરૂઆત કરી દરરોજ 5 પરિવારને સંપર્ક કરવાનો, દરરોજ 5 પરિવારને કીટ આપવાની, એમને બૂટ ચંપલ આપવા, હું ખુલ્લા પગે મહિનો ફર્યો અને સાંજે એમની સાથે ભોજન લીધું। ત્યારે મેં જોયું નજીકથી કે આ લોકોને એમની સામાજિકતા, માનસિકતા, સંકુચિતતા, અંધશ્રદ્ધા, વહેમ બધામાંથી બહાર કાઢવા હોય તો આ એક બાળકની પેઢીને ભણાવવી પડશે, અને એના માટે હું ફરતી શાળા શરૂ કરું। અને પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ વખતે આ વિચાર મને આવ્યો અને આજે એનું લોકાર્પણ થયું, એ આપ સૌ જાણો છો। આકર્ષણ તો જે તમે જોયું છે કે સ્કૂલ જે હોય એમાં ક્લાસરૂમ સજ્જ નથી હોતા, એવો મારો બસ જે છે એ ક્લાસરૂમમાં સજ્જતા મેં કરી છે। કલરફુલ બેન્ચ છે, અનેકવિધ પ્રવૃત્તિના સાધનો સાથે ટીવી, મનોરંજન સાથે બાળકોને અમે ભણાવીશું, જેથી કરીને એને પહેલાં તો સ્કૂલમાં આવવું ગમે। આ બાળકોને સ્કૂલના મુખ્ય પ્રવાહમાં મારે જોડવા છે, અને પછી જ્યારે રેગ્યુલર થાય ત્યારે ચોક્કસ એને રેગ્યુલર સ્કૂલમાં અમે એડમિશન કરાવીશું, પણ એને રસ લેતો કરવો, દરરોજ મારી બસની રાહ જોઈને ઊભા રહેશે એવી પ્રકારની સુવિધા મેં ઉપલબ્ધ કરી છે। સુરતના વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ દ્વારા દિવ્ય પથ માનવતાની મહેક ટ્રસ્ટના નેજાયટ શ્રી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર ફરતી શાળાના લોકાર્પણ સમયે અનેક ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તો આકર્ષક બસમાં શિક્ષણથી વંચિત 32 બાળકોને અક્ષરજ્ઞાન અપાશે તેમ પણ જણાવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।